અત્યારે આપણે જવાનું છે તનુને લેવા. ફાઇનલી તો મિત્રો આપણે નીકળી ચૂક્યા તો ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છે. હું ને તનુ મારી પછાડી અંધારી સુધીમાં ટેણાઉ તો હે દોસ્તો, વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો. કેમ છો? મજામાં છો ને? હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો, અત્યારે આપણે જવાનું છે તનુને લેવા માટે. તનુ ઓલમોસ્ટ આવી ગઈ છે ગાંધીનગરથી ઘરે. તો અત્યારે છે લીમખેડા. તો આપણે જવાનું છે ને લીમખેડા લેવા માટે. આઉટપુટ લુક ફટાફટ ચેન્જ કરી નાખીએ અને પછી નીકળીએ. ફાઇનલી દોસ્તો, તો અત્યારે લુક ચેન્જ થઈ ચૂક્યો છે ને ચલો આપણે ઉપડવાનું છે સિટી 100 લઈને. કારણ કે આજે સિટી લઈને જવું છે મારે. અત્યાર સુધીમાં હું તનુને લેવા માટે કે કંઈ બી એની વે તનુ સાથે ફરવા કે કશે બી જઉં છું તો ઓલવેઝ અપાચી લઈને જાઉં છું. પણ આ વખતે પહેલી વાર મારે સિટી લઈને જવું છે. મારી ઈચ્છા છે કે હું સિટી 100 લઈને જાઉં. ફાઇનલી તો મિત્રો આપણે નીકળી ચૂક્યા છે લીમખેડા જવા માટે. આ દેખો આપણી સિટી 100 ચલાવવાની મજા આવે છે મને, કારણ કે બહુ ખુલ્લી ગાડી છે ને શાંતિથી જાય છે. અત્યારે ફાઇનલી હું પહોંચી ગયો છું ત્યાં, અને મેડમજી તો પહેલાંથી જ પહોંચેલા હતા. એટલે હવે ઓલમોસ્ટ મેં કહી દીધું ફોનમાં કે રેડી રહેજો. તો ઓલમોસ્ટ મેડમ રેડી છે. તો હવે નીકળવાના પણ છે અમે લોકો. તો દોસ્તો, તો ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા છે. હું ને તનુ મારી પછાડી અંધારી સુધીમાં અંધારીવાનો કોઈ મતલબ નથી. દેખાય તો ગયેલી છે અત્યારે. તો ઓલમોસ્ટ હવે આપણા ઘરે આવે છે. સો ગાઈસ, તો અત્યારે ફાइनली અમે લોકો ઘરે આવી ચૂક્યા છે. અને દેખો તनु अपने गेटअप में आ चुकी है. अभी मैं दिखाता हूँ तुमको. टेणाऊ સો ફાઇનલી ડામોર પરિવારમાંથી મારી પરિવારમાં एंट्री मारी चुकी है. ये तिलक दिखाता है. बराबर है. આ તિલક એવું છે કે અમારા આદિવાસી સંસ્કૃતિની અંદર એવું છે કે કોઈ બહુ અથવા કોઈ છોકરી પહેણીને આવે ત્યારે એને જ્ઞાતિ પરિવર્તન કરે. તો બસ તનુની આજે ફાઇનલી જ્ઞાતિ પરિવર્તન થઈ ગયું. એટલે કે ડામોર પરિવારથી હો ગઈ. સો મિત્રો, ફાઇનલી તનુની જે જ્ઞાતિ પરિવર્તનનો જે કાર્યક્રમ હતી, વિધિ હતી, એ ફાઇનલી પરિપૂર્ણ થઈ ચૂકી છે. અને અત્યારે વેચી રહી છે સુખડી. આ સુખડી વેચે છે અને જ્ઞાતિ પરિવર્તન એ બધું શું છે? તો એ એવું વસ્તુ છે કે જે ડામોર પરિવારમાંની એ દીકરી હતી, કુવાસી હતી ડામોર પરિવારમાં, હવે પરણીને મારી પરિવારની અંદર આવી છે. એટલે હવે જે બી સુખ દુઃખ જે બી હશે એ બધું મારી પરિવારની અંદર એને શેર કરવાનું છે. અને એમાં મારી પરિવારને રહીને એને સફર પૂરી જિંદગીની કરવાની છે. તો એટલા માટે ખુદને જાતને માનવું કે જ્ઞાતને માનવું મારી પરિવારમાંથી, કે હવે પછીનું જે બી સુખ દુઃખ હું બધું મારી પરિવારમાં પરિપૂર્ણ કરીશ. મતલબ આખી જિંદગી હું મારી પરિવારમાં જીવીને બતાવીશ એવું ટૂંકમાં. તો એના માટેનું જ્ઞાતિ પરિવર્તન હોય છે. ખુદની જાતને અંતરાત્માને પરિવર્તન કરવું, બરાબર છે. તો એની ખુશીમાં અત્યારે સુખડી વેચાઈ રહી છે. અને પહેરીને આવે ત્યારે એ જમવાનું બનાવે છે. તો ક્યારેક કોઈ જમતા નથી, એટલે જમવાનું બનાવ્યું નથી, પણ બનાવે તો જમતા નથી. એટલે આ બધી વિધિ પોતે પછી જમવાનું બનાવતા હોય છે. તો અત્યારે તનુ આની પછી ઓલમોસ્ટ જમવાનું બનાવશે અને પરિવારને જમાડશે.